સિરિયસલી ફ્રેન્ડ્સ, ખાવાની આજે તો મોજ પડી ગઈ. ક્યારે દહીંની અંદર બેસન નાખી આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે. નહીં, ચાલો જોઈ લઈએ આની બેસ્ટ રેસીપી બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર. તો આના માટે ફટાફટ એક બાઉલ લઈ લઈશું અને આની અંદર આપણે બેસન એડ કરીશું. પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે એટલી મારી ગેરંટી છે. તો 3 વાટકી ભરીને અત્યારે મેં બેસન લીધું છે. જે ઝીણું આવે છે આપણે એ જ બેસન લઈશું. બને ત્યાં હવે બસ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તો 2 નાની ચમચી જેટલું અત્યારે મેં મીઠું એડ કર્યું છે. હવે કાશ્મીરી લાલ મરચું પાવડર અને તીખું લાલ મરચું પાવડર એ બંનેને મેં મિક્સ કર્યું છે. તો આપણે એ એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. તો 1 ચમચી ભરીને આપણે એ એડ કરીશું અને 2 ચપટી જેટલી હળદર એડ કરવાની. બહુ વધારે હળદર ન પડી જાય તેનું ધ્યાન રાખવું. 5 ચમચી જેટલી અજમો આપણે એડ કરીશું. અજમા વગર પણ તમે તૈયાર કરી શકો છો. અત્યારે મેં સોજી લીધી છે. તો 2 થી 3 ચમચી ભરીને આપણે આની અંદર સોજી એડ કરીશું કે જેથી સરસ મજાની એકદમ ક્રિસ્પીનેસ આવી જાય આની અંદર. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું કે જેથી ચણાના લોટ સાથે બધા જ મસાલા મિક્સ થઈ જાય. બધા જ મસાલા મિત્રો બેસન સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આની અંદર જે વાટકીની મદદથી બેસન લીધું હતું બસ એ જ વાટકીની મદદથી આની અંદર આપણે પાણી એડ કરીશું. તો શરૂઆતમાં 1 વાટકી જેટલું મેં પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરી લીધું. ત્યાર પછી આપણે બીજી વાટકી પાણી એડ કરીશું. જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું અને પાણીનું માપ પણ પરફેક્ટ છે. બટ જો એકી સાથે તમે પાણી એડ કરી દેશો આની અંદર તો જે બેસન છે એની અંદર ગાંઠો પડી જશે. એટલા માટે એકી સાથે બધું જ પાણી એડ નહીં કરું. તો બસ આ રીતે મેં 2 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે ત્રીજી વાટકીમાં મેં પાણી લીધું છે એ આપણે આ રીતે થોડું થોડું એડ કરી અને આને મિક્સ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે બિલકુલ પણ આની અંદર ગાંઠો નથી રહી. આ મિક્સ થઈ જતું હોય છે. તો આની અંદર ટોટલ મેં 3 વાટકી ભરીને પાણી લીધું છે. જો 3 વાટકી જેટલું બેસન હોય તો 3 વાટકી જેટલું તમારે આની અંદર પાણી એડ કરવાનું. સરસ મજાનું મિત્રો મિક્સર તૈયાર છે. મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આની થિકનેસ જોઈ શકો છો તમે. બસ આપણે આટલી પાતળી જ રાખવાની, ઘટ ન બને એનું ધ્યાન રાખવું. અત્યારે મેં લીધા છે ખાવાના સોડા. ખાવાના સોડાની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો સાજીના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. બહુ જ ઓછા પ્રમાણમાં લગભગ 5 ચમચી જેટલા અત્યારે મેં ખાવાના સોડા લીધા છે. આના ઉપર આપણે થોડુંક ગરમ તેલ એડ કરીશું. તો મિત્રો અત્યારે હું 1 ચમચી જેટલું ગરમ તેલ લઈ રહી છું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. જો ગરમ તેલ ન હોય તો તમે આની જગ્યાએ લીંબુનો રસ સોડા ઉપર એડ કરી શકો છો. બટ જો તમે લીંબુનો રસ વાપરવાના હોય તો બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવો. અડધી ચમચી કરતાં પણ ઓછો તમારે લીંબુનો રસ એડ કરવાનો. હવે આ બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે એક બીજો નાનો બાઉલ લીધો છે અને અત્યારે હું 10 રૂપિયાનું જે દહીં આવે છે એ લઈ રહી છું. તો 10 રૂપિયાનું જે દહીં છે એ આપણે આ બાઉલની અંદર બધું જ નીકાળી લઈશું અને ત્યાર પછી આની અંદર આપણે આ રીતે થોડું થોડું કરીને પાણી એડ કરીશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. તો જો આ રીતે 10 રૂપિયાનું જો દહીં હોય તો આની અંદર મેં અડધી વાટકી જેટલું મિત્રો પાણી એડ કર્યું છે. શરૂઆતમાં આપણે આટલું પાણી એડ કરીશું અને જે બાકીનું વધ્યું હતું એ પણ મેં આની અંદર પાણી એડ કરી દીધું. જો કદાચ વધારે પડતી પાતળી અને થિકનેસ થઈ જાય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તો પણ જે આપણી રેસીપી છે બેસ્ટ જ લાગવાની છે ફ્રેન્ડ્સ. હવે હાથની મદદથી જે આની કણીઓ છે આપણે આ રીતે થોડીક દૂર કરી દઈશું. જો બહુ વધારે પડતી કણીઓ છે તો ખાવાની મજા નહીં આવે. બટ આટલી ઇનફ છે. બહુ જ સરસ મજાનું આપણું એકદમ ઠીક દહીં તૈયાર છે. આપણે બસ આટલું જ જોઈએ છે. હવે એકદમ ઓછો આની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. તો મસાલામાં 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 થી 3 ચપટી જેટલું મીઠું, થોડુંક મેં ચાટ મસાલો લીધો છે 5 ચમચી જેટલો. ચાટ મસાલા વગર પણ તમે તૈયાર કરી શકો છો જલજીરાનો ઉપયોગ કરીને. હવે આની અંદર આપણે ખાંડ એડ કરીશું. આખી ખાંડનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. તો 2 મોટી ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે મસાલા આની અંદર એડ કરી શકો છો. બટ આટલા મસાલા ઇનફ છે. તો એકદમ પરફેક્ટ જ આપણું આ દહીં તૈયાર થશે. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી અને જે આપણે દહીં તૈયાર કર્યું છે એને સાઈડમાં મૂકી દઈશું. બટ હા, આની અંદર એક વસ્તુ તો હું એડ કરવાની ભૂલી જ ગઈ. એ છે કોથમીર. કોથમીરથી ખરેખર બહુ જ સરસ લાગતું હોય છે આ દહીં. તો થોડીક આપણે કોથમીર એડ કરીશું. બહુ વધારે કોથમીર ન પડી જાય, નહીં તો સ્વાદ બરાબર નહીં આવે. એટલે આટલી કોથમીર ઇનફ છે. તો 1 થી 2 ચમચી જેટલી કોથમીર એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. તો આપણું દહીં ટેસ્ટી એવું તૈયાર છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. તેલને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે કોઈ પણ આ ટાઈપનું કાણાવાળું વાસણ લઈ લઈશું અને જો કાણાવાળું વાસણ ન હોય તો તમારે શું કરવાનું, તમે ડાયરેક્ટ હાથથી પણ આ રીતે સરસ મજાની બુંદી તૈયાર કરી શકો છો. કોઈ પણ પાઇપિંગ બેગમાં ભરીને અથવા દૂધની થેલીમાં પણ તમે ભરી શકો છો. બધી જ જે બુંદી છે
એને મેં સરસ મજાની ફ્રાય કરી દીધી છે. આની અંદર તેલ સારું એવું ગરમ થાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની અને ત્યાર પછી બધી જ બુંદી આપણે એડ કરી દઈએ. એના પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. જો ધીમા તાપે તમે કૂક કરશો તો સરસ મજાની ક્રિસ્પી બુંદી તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, બધી જ બુંદી આપણે આ રીતે તૈયાર કરી લઈશું. હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. આ જ રીતે બાકીની બુંદી પણ મેં ફ્રાય કરી દીધી છે. બધી જે બુંદી છે એક બાઉલની અંદર નીકાળી લીધી અને બાકીનું મિત્રો જે બેસન વધ્યું છે એને હું એક બીજી સરસ મજાની રેસીપી બનાવી રહી છું અત્યારે, અને એ પણ હું તમારી સાથે ઝડપથી શેર કરીશ. તો સરસ મજાની ક્રિસ્પી બુંદી તૈયાર છે. ચાલો હવે આપણે જે મસાલા દહીં તૈયાર કર્યું હતું એ બધું જ મસાલા દહીં આની અંદર આપણે એડ કરી દઈશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, સરસ મજાની મસાલા દહીં બુંદી તૈયાર છે. ખરેખર બહુ જ સરસ આ રેસીપી લાગતી હોય છે. જો તમે ક્યારેય ન ખાધી હોય તો ચોક્કસથી બનાવજો. મારી ગેરંટી છે તમને કે ખાવાની મોજ પડી જશે. ચાલો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે. મારે થોડું પાતળું દહીં જોઈતું હતું એટલા માટે મેં ઉપરથી થોડુંક પાણી એડ કર્યું છે, પાવાટકી જેટલું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લીધું. તો સરસ મજાની ટેસ્ટી અને અંદરથી ક્રિસ્પી એવી બુંદી તૈયાર છે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર મેં ટેસ્ટ કરી બહુ જ સરસ લાગી રહી છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. બાય.